રાજકોટમાં ઓનલાઈન એપના માધ્યમથી મેકડોનાલ્ડમાંથી 6 વેજ બર્ગરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેમાંથી 4 વેજ બર્ગર અને 2 નોનવેજ બર્ગરની ભૂલથી ડિલિવરી કરવામાં આવી। આ 2 નોનવેજ બર્ગર પૈકી એક વ્યક્તિએ નોનવેજ બર્ગર ખાઈ લીધું અને તેના કારણે તેમની લાગણી દુભાઈ। આ વિશે મેકડોનાલ્ડના લાયઝનિંગ ઓફિસર બિપિનભાઈ પોપટે જણાવ્યું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ। અમારા સ્ટાફથી ભૂલથી આવું થઈ ગયું છે। અમારો ઈરાદો કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો। જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું। અમે આ મામલામાં માફી માંગીએ છીએ। ઘટના બની છે એ બહુ દુઃખદાયી છે અને અમને પણ એ બાબતનું દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છે અને માફી પણ માંગી છે। ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય, ઉલટાનો એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી। શું પગલાં લેશો હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને જાંચ કમિટી તૈયાર કરીએ છીએ કે ફરીને ભૂલ ન થાય આવી, એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ।